હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। આજે રજાનો દિવસ છે તો મિત્રનો ફોન આવ્યો હતો તો અમે જઈએ છીએ બારે જવાનો પ્રોગ્રામ કર્યો છે। રેડી થાય છે, બધા તૈયાર થાય છે, હું તૈયાર થઈ ગયો છું। હવે એન્જલ અસ્મિતાની તૈયાર થઈ જાય એટલે અમે નીકળવાના છીએ। અને કોણ મિત્ર છે, કેટલા મિત્ર છે એ આગળ તમને હું બતાવું। અત્યારે તમે જુઓ અસ્મિતાની તૈયાર થાય છે, એન્જલ તૈયાર થાય છે, અસ્મિતા તૈયાર થઈ ગઈ છે, ફોનમાં વાત કરતી હતી। હવે આગળ હું તમને બતાવું ક્યાં જાય છે, શું આગળનો પ્રોગ્રામ છે, તો વિડીયોમાં બનાવી રહેજો તમે। રામજીભાઈ સતાસિયા આવી રહ્યા છે, એક મિત્ર આવી ગયા છે, હજી એકને લેવાનો છે। અમે જઈએ છીએ, ક્યાં જવાનું છે, ક્યાં જવાનું છે? ભાઈ સારો વટલો ગોતવાનો છે, સારા વટલા ગામડે હોય ભાઈ, ગામડે રહ્યા જાય છે। સ્તુતિ સ્તુતિ છૂટા વાળ રાખ્યા છે, સ્તુતિ છૂટા વાળ રાખી દીધા। મિત્રો, આ પાસોદરા ગામ છે। તમે જે આ જોવો છો એ પાસોદરાની શાક માર્કેટ છે। આ મંદિર છે પાસોદરાનું, આગળ ચોકડી આવે, પાસોદરા ચોકડી। એ મિત્રને આવવાનું કીધું છે કે આ ચોકડીએ ઊભા રહી એ આવે એની રાહ જોઈ પછી આગળનો શું પ્લાન થાય એ જોઈએ। હવે હા, પાસોદરા ચોકડી છે। હા, રામજીભાઈ સતાસિયા, સ્તુતિ પાસોદરા ચોકડી ઊભા છે। હજી એક મિત્ર આવે છે, પછી તમને મળાવું મિત્ર આવે એટલે। અત્યારે એની રાહ જોઈને ઊભા છે પાસોદરા ચોકડી ઉપર। મિત્રો, આ પાસોદરા ચોકડીમાં ચોકડી વૈશે અત્યારે તમે જુઓ લાકડા કાપવાનું કામ હાલે છે। આ મારું સુરત છે। આ મોટી ગાડી આવે છે એમાં રસિકભાઈ સતાસિયા અમારે આમ મોટા ભાઈ થાય અને પરમ મિત્ર, પરમ એટલે બાળપણના મિત્ર। હા, રસિકભાઈ ઉતરે છે। આપણે અમે કાકા બાપાના ભાઈઓ થાય અને બાળપણના મિત્ર થઈ। છોકરાઓને ગાડીમાં બેહારે, મોટી ગાડીમાં જોવો। હવે આગળ ક્યાં જઈએ તમને બતાવું, કેટલેક આગળ વધીએ। મિત્રો, ફાઇનલી આવી ગયા છીએ અમે ચોકડીથી થોડુંક આગળ બંશ્રી હોટલમાં। હાય, કઈ બાજુ જવાનું? મસ્ત લોકેશન છે, તમે જોવો। આ બહુ સુંદર જગ્યા છે। આગળ ભોળાનાથ દાદાની મૂર્તિ પણ મોટી મૂકેલી છે। આગળ પાર્કિંગ વ્યવસ્થા છે, અમે બધાએ રાહ જોઈ છીએ। રસિકભાઈ આગળ ઇન્ક્વાયરી કરવા ગયા છે। બહુ સુંદર લોકેશન છે।
રસિકભાઈ ઇન્ક્વાયરી કરે છે આગળ શું કરવું એ. અમે અત્યારે જે નાના બાળકોને રમવાની જગ્યા છે ત્યાં આવી ગયા છે. આ ગાર્ડન જેવું છે, હિંચકા ને ફરવાનું ને બધું અહીંયા છે. પંથ અને મંત્ર તો રમવા પણ માંડ્યા છે. રસિક એને ફેરવે છે. તમે જુઓ સુંદર જગ્યા છે, બાળકોને બહુ ગમે એવી જગ્યા છે. આ સ્પેશિયલ નાના બાળકો માટેનું જ બનાવેલું છે. આખું બંધ કરી દે એટલે કાંઈ ન થાય. હલો ભાઈ, 10 રૂપિયા, 10 રૂપિયા. રસિકભાઈ સતાસિયા વિથ ઈલાબેન સતાસિયા. હા, રામજીભાઈ સતાસિયા. વચ્ચે એન્જલબેન આવી ગયા છે ને આ બાજુ રીનાબેન સતાસિયા. જય શ્રી કૃષ્ણ. સ્તુતિ સ્તુતિ. હા, હું તો જો. હાય હાય. આ બાજુ અસ્મિતા સતાસિયા. હાય મિત્રો, આ બાળપણના મિત્રો સવી આજે રજાના દિવસે રખડવા ફરવા જે ઘણો એ આવ્યા છે. એ ફરવા કે રખડવા મંત્રો હિસકા હિસકે છે. મેં આમ કાકા બાપાના ભાઈઓ થાય આગળ તમને કીધું એમ, અને બાળપણના મિત્ર પણ છે. ભણવામાં આગળ પાછળ હતા પણ ધંધામાં હારે છે. લગભગ ધંધો અલગ પણ સુરત બધા હારે આવ્યા છે. આ તબલસી છે રામજીભાઈ, હતા તબલસી, તબલા બહુ સારા વગાડે. રસિકભાઈ છે. તમારા ભાઈ ની દુકાન હતી તેટલો ફાયદો હતો ને તમારે. રામા, તારી સેવ અને સવાણું હકીકત બહુ ખાધું છો ઉનાળામાં ગુલ્ફી. તને યાદ હોય કે ન હોય? મને યાદ છે બહુ. 5 વાગે ડુંગળી સુધારવાની, લીંબુ નાખવાનું અને ખાવાનું. તને યાદ જ હોય ને તું ખાતો એટલે. સેવ સવાણું તો એટલું જ ખાય કા. સેવ સવાણું તો આને ભાવે. એમાં જો રામા અસ્મિતા છે ને, અસ્મિતા હાવ દાંડ હતી. કાજલ હતી ને, કાજલ એ હોશિયાર હતી એની બેન. કાજલ નહીં, સોનલ એન બેન. સોનલબેન. એ ઓળખવાનું કારણ તમને એ તો કયો? તોફાની. રસિકભાઈ બુલેટ લઈને આવે. રસિકભાઈ ને સારી રીતે ઓળખ. રસિક બુલેટ રાખતો કા? મિત્રો, અંધારું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે અને અમે જાય છીએ ઘરે હવે. આ રાત્રિનો સીન છે, જુઓ તમે. જોરદાર લાઇટનું ડેકોરેશન છે. ભોળાનાથ દાદાની મૂર્તિ પણ બહુ સારી બનાવેલી છે. રસિકભાઈ સેલ્ફી લે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર જરૂર કરજો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
અને કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. મળીએ હવે આગળના વિડીયોમાં. રસિકભાઈની હજી ફોટો શૂટ કરે છે. તો હવે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.